હાલેલુયા. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારી તથા મારા પરિવારની પ્રેમી સલામ. પ્રભુ પિતાનો આભાર માનીએ. આજનો પવિત્ર દિવસ આપણા જીવનમાં પ્રભુએ આપ્યો છે એની કૃપા દ્વારા, એના માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું. આવો આપણે આ પવિત્રાની ભક્તિ સભાની આપણે શરૂઆત કરવાના છીએ અને પ્રભુના વચનો આપણે વાંચીશું. ગીત શાસ્ત્ર 103મો અધ્યાય 1 થી 5 વચન આપણે વાંચીશું. ગીત શાસ્ત્ર 103 1 થી 5. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેમના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેમના સર્વોપકારો તું ભૂલી ન જા. તે તારા બધા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રેમનો મુંગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે, જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. આટલે સુધી પ્રભુ એના વચનોને આપણા માટે આશીર્વાદિત રૂપ બનાવે. આપણે બધા આંખો બંધ કરીશું અને પ્રાર્થનામાં જોડાવાના છીએ. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા મોટા નામને અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ, એટલા માટે કે ગઈ રાત્રિ દરમિયાન સાચવ્યા, સંભાળ્યા, મીઠો આરામ આપ્યો. આજે આ જીવતા અનુભૂમિ પર તમે અમને જીવન ઉઠાડ્યા. આજનો દિવસ તમારી કૃપા થકી અમારા જીવનમાં આપ્યો, એના માટે આભાર માનીએ છીએ. આજે સાબાતની પવિત્ર દિવસે સવારની પળોમાં ઓનલાઈન ઉપર તમારી સેવા કરવાને માટે તમે અમને આ સમય આપ્યો છે. અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમારા પલટનના અમારા એક કુટુંબો માટે પ્રભુ બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે ઘણા સમયથી આ પૃથ્વી પર કોરોના વાયરસનો મહામારીનો સમય છે, પરંતુ આવા કપરા સમયમાં અમારા લોકોની તમે સંભાળની કાળજી લઈ રહ્યા છો. અમારી પર તમે કાળજી લઈ રહ્યા છો, અમારું રક્ષણ કર્યું છે. બધી તમારી કૃપા ભલાઈ દયાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પ્રભુ અમારા એક કુટુંબ પરિવારો પોતાના કુટુંબ સહિત પોતાના ઘરમાં બેસીને જેઓ અમને સાંભળી રહ્યા છે, એવા પ્રત્યેક અમારા કુટુંબ પરિવારો માટે અમે તમારી સ્તુતિ કરતા તમારી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અમારા એક કુટુંબ પરિવારોને તમારો આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આ સમય અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સાતાબેન સેમ્યુલભાઈ, એમના દીકરા સ્વપ્નિલને માટે પ્રભુ, તેઓને કોરોના પોઝિટિવ છે. પ્રભુ બંને મા દીકરાને તમે સ્પર્શ કરો, સંપૂર્ણ રીતે સાજાપણું આપો એ મારી પ્રાર્થના અને વિનંતી છે. આ સાથે પ્રભુ જેઓ અન્ય બીમાર છે એવા બધાને તમે સાજાપણું આપો. આ ભક્તિ સભાનું સંચાલન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જેમ જેમ પ્રભુ અમારી આ મિટિંગ આગળ વધે તેમ તેમ તમારો પવિત્ર આત્મા અમારી બધે કાર્ય કરે એવી કૃપા માગતા આ મિટિંગનું સુકાન તમારા હસ્તોમાં સોંપતા મારી પ્રાર્થના મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકાર કરો પિતા. ગીતની ચોપડીમાંથી આપણે ગીત નંબર 324 આપણે સાથે મળીને ગાઈશું. ગીત નંબર 324. જ્યારે ઉદારોની સેલવેરી કરે દો, ઈસુ તજે આગેવાને અમને આગળ દો. જોખમવાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. ચાલે ચાલે ઈસુ પાછળ ચાલે, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલે.
ગીતમાં પ્રાર્થનામાં જોડવાને માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને આપીએ. જ્યારે તો આપણે સાંભળવાના જ છીએ એ પહેલા આપણે મધ્યસ્થની પ્રાર્થના કરવાના છે. ખાસ કરીને ગરમદાસ સાથીઓ જે બીમાર છે તેઓ માટે ખાસ પ્રાર્થના કરવા આપણે આંખો બંધ કરીએ, મધ્યસ્થની પ્રાર્થના કરીએ. ટેક ગાવાના છે. ટેકના શબ્દો આ પ્રમાણે છે: દિલમાં છે ઈસુ, તે આપે છે જવાબ, તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. ટેક ગાઈએ, પ્રાર્થના કરીએ. ઈસુ તે આપે છે અજવાળ, દિલમાં છે ઈસુ, તે આપે છે અજવાળ, તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. તેની સારી સેવા અમે કરીશું સદાકાળ. સ્વર્ગમાંના અતિ કૃપાળુ જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, સ્તુતિ કરતા તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપતા આજે સવારે પવિત્રની સભામાં પ્રભુ જ્યારે અમે બેઠા છે ત્યારે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. આભાર માનતા તેની ભાગોળમાં અરે સ્તવન કરતા તેના આંગણામાં આવો. પ્રભુ મેં તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરતા તમારા ઘરમાં છે. પ્રભુ તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. આ મહામારીમાં પણ પ્રભુ તમારા લોકો તરીકે, તમારા દીકરા દીકરીઓ તરીકે, તમારા બાળકો તરીકે અમને સર્વને પ્રભુ તમે સંભાળ્યા છે, સાચવ્યા છે, રક્ષણ કર્યું છે. અમે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમ્યા છે અને પ્રભુ તમારી કૃપા, તમારી દયા અને તમારી ફોલાને માટે કેવળ તમારો જ આભાર માનીએ છીએ. ખાસ જેઓ બીમાર સાથીઓ છે તેઓને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા સુબેદાર ચેકઅપ પોષણ માટે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તેઓના શરીરમાં પ્રભુ જે કંઈ બીમારી છે પ્રભુ તમે જાણો છો. પાછલા દિવસોમાં જે કંઈ કમરનો દુખાવો હતો, જે કંઈ મણકાની તકલીફ હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર કરવામાં આવી. જે કંઈ પ્રોસ્ટેટની તકલીફ હતી એ પણ પ્રભુ તમે દૂર કરી. પ્રભુ મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને એક મહિનામાં તમે જે સારામાં સારી રિકવરી લાવ્યા છો એ તો પ્રાર્થનાનું પરાક્રમ છે, તમારા પરનો વિશ્વાસ છે. એના માટે તમે તમારી સ્તુતિ કરી. હજુ પણ તેમના શરીરમાં જે કે ના તંદુરસ્ત પ્રભુ તમે તેને ટચ કરો, સંપૂર્ણ તાજગી તંદુરસ્તી આપો. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થાય, તંદુરસ્ત થાય, નિરોગી થાય અને પ્રભુ તમને મહિમા આપે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના વિનંતી કરતા માંગીએ છીએ ઉર્મિલાબેન અને એલેન માઇકલભાઈને માટે. આ બંનેને પ્રભુ મેં તમારી પાસે લાવીએ છીએ. જે કે તાવની બીમારી છે પ્રભુ સુવિધા, શરદી ખાંસી તાવ પ્રભુ તેઓને તમે સાજા આપો, તંદુરસ્તી આપો. તેઓ તંદુરસ્ત થાય, નિરોગી થાય, પ્રભુ તમને મહિમા મળે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે. મિહિર પરસોત્તમભાઈને માટે ખાસ પ્રાર્થના કે મુંબઈમાં રહે છે એ દીકરાને પણ જે કે તાવ છે, જે કે નબળાય છે પ્રભુ સુવિધા, એ દીકરાને પણ તમે ટચ કરો, તેને પણ તમે સાજા આપો, તંદુરસ્તી આપો. તંદુરસ્ત થાય, નિરોગી થાય, તમને મહિમા મળે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે. શારદાબેન સેમ્યુલભાઈ અને સ્વપ્ન સેમ્યુલ માટે મેં ખાસ કૃપા માંગે છે. પ્રભુ જે કંઈ કોરોના પોઝિટિવ છે પ્રભુ પરમેશ્વર સુવિધા, તમે બંને સાથીઓને પ્રભુ તમે ટચ કરો અને પ્રભુ તેઓને પણ તમે સાજા આપો, તંદુરસ્તી આપો. જેઓ તંદુરસ્ત થાય, નિરોગી થાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. હીરાબાગમાં અને પ્રભુ આશાદીપમાં અને પ્રભુ પ્રદ્યુમન સોસાયટીમાં અને ખરીદ સોસાયટીમાં જ્યારે પ્રભુ કોરોના પોઝિટિવ છે તેવા દરેક સાથીઓને તમે તમારી પાસે લાગે કે એક વ્યક્તિને પ્રભુ તમે પાસે જાઓ અને પ્રભુ આ કોરોનામાંથી પ્રભુ તેમને મુક્ત કરો, સાજા આપવામાં તંદુરસ્તી આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ 19મી સપ્ટેમ્બર માટે ખાસ કૃપા માંગીએ છીએ. 19મી સપ્ટેમ્બર જે દિવસે ભારતમાં મુક્તિ પથની સ્થાપના થઈ એ દિવસ જ્યારે મને નજીક આવ્યો તો પ્રભુ તમારી કૃપા આપજો અને એ દિવસે પ્રભુ તમારી આશીષ અને કૃપાથી ભરપૂર કરજો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ સ્મરણ કરતા પ્રયત્નો માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આ વર્ષે પ્રભુ સારામાં સારો સ્મરણકાર થઈ શક્યો. ગ્રમદાસ સાથીઓ તરફથી ઉદારતા દાનો લાવવામાં આવ્યા, એ ટાર્ગેટ અમે પહોંચી મળ્યા અને માટે પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને મારી પ્રાર્થના છે બીજા દિવસોમાં પણ તમારી કૃપાઓ ધંધા, રોજગાર, નોકરી, વ્યવસાય બધામાં તમારી આશીષ અને કૃપા આપો. તમે તેના આગેવાન ધંધા બનો અને તમારો બ્રાધર શંકર આશીષ ભરી દો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. જેઓ દુઃખિત પરિવાર છે તેઓને પ્રભુ મેં તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ જો
ગઈકાલ સ્વર્ગવાસી બન્યા તેના દુઃખિત પરિવારને તમે પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે દિલાસ ના દેવશો ત્યારે પ્રભુ તમારી કૃપા અને તમારી સહાય પૂરી પાડો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. પ્રાર્થનાની વિનંતી કરતા માગીએ છીએ મહેરબાની ભાઈને માટે પ્રભુ તેઓને પણ જે કે તકલીફ છે પ્રભુ તેઓને કમરમાં જે કે દુખાવો છે જે પીડા છે પેઇન થઈ રહ્યું છે પ્રભુ તેઓને પણ તમે સ્પર્શ કરો અને પ્રભુ તેઓને તમે સાજા આપો અને દીકરો પણ સ્વસ્થ થાય તંદુરસ્ત થાય નિરોગી થાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે. શંકરભાઈ મોતીભાઈ એ વડીલને માટે પણ ખાસ કૃપા માગે પ્રભુ તેઓના શરીરમાં જે કે બીમારી છે તેઓને પણ તમે ટચ કરો પ્રભુ તેઓને પણ તમે સાજા આપો એવી પ્રભુ મેં ખાસ સાથે બીમાર છે પ્રભુ મેં જાણીએ છીએ દરેકને તમારી પાસે મણિનગરમાં પ્રભુ બહેરાવપુરામાં રેવેપુરામાં જ્યાં લોકો પ્રભુ કોરોના પોઝિટિવ છે બધાને પ્રભુ તમે ટચ કરો અને દરેક સાથીઓને પ્રભુ તમે સાજા આપો તંદુરસ્તી આપો એવી ખાસ આ સમયે કેપ્ટન ઇમાનુએલ સાહેબ માટે ખાસ કૃપા માગે પ્રભુ તમારી ખાસ પ્રાર્થના કરી સ્ટુડન્ટ પટના એક કમાન્ડિંગ ઓફિસરને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ એ તમારા સેવકને પ્રભુ તમે ટચ કરો અને પ્રભુ જે કંઈ બીમારી છે કોરોના પોઝિટિવ છે પ્રભુ તેમને તેના પરિવારમાં જે સાથીઓ છે બધાને પ્રભુ તમે સાજા આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આ દિવસોમાં પ્રભુ જ્યાં જ્યાં કોરોના પોઝિટિવ છે પ્રભુ દરેક વ્યક્તિને પ્રભુ તમે ટચ કરો એવી અમે વિશેષ કરીને પ્રભુ કોરોના વાયરસ કૃપા આવે અને આવનાર દિવસોમાં તમારી કૃપા દ્વારા દરેક ક્ષેત્રો ખોલવામાં આવે અને પ્રભુ મેં તમારી સ્તુતિ આરાધના કરી શકીએ ભક્તિ કરી શકીએ એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીશ. અમારા દેશમાં શાંતિ સ્થાપો અમારા દેશ નેતાઓ પર તમારી આશીષ અને કૃપા આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા જનરલ સાહેબને પણ તમારી આશીષ અને કૃપા આપો અમારા દરેક આગેવાનો તમારી પાસે લાવીએ છીએ પ્રભુ એટો કમાન્ડર સાહેબ અને તેમના બાનુને ચીફ સેક્રેટરી તેમના બાનુને તમારી પાસે લાવશે લેફ્ટનન્ટ કર્નલ પ્રભુ જસવંત સાહેબને લેફ્ટનન્ટ કર્નલ સુનિતાભાઈને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ દરેકને તમારી આશીષ અને કૃપા આપો એવી અમે તમારા દરેક ડિવિઝન કમાન્ડરો ડિવાઇસો દરેક પત્રકારોને પ્રભુ તમારી આશીષ કૃપા આપો દરેક ઇષ્ટ આગેવાનોને તમારી આશીષ કૃપાથી ભરપૂર કરો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી સમય નમ્યા છે બધા પ્રભુ તમારી આશીષ અને કૃપા પૂરી પાડો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમને બધા જ તમારા હાથોમાં સોંપાતા ખાસ કરીને જેઓ માદા છે દુઃખી છે બધા પ્રભુ તમારા હાથમાં સમય જાણીએ છીએ નથી આવતા દરેકની પાસે તમે જાઓ અને દરેકને તંદુરસ્તી આપો એવી કૃપા માગતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. આ પ્રાર્થના સાંભળો માન્ય કરો. આમેન. સારું જાહેરાતો ઉપર સાંભળીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. સ્વનકારના દારૂણ માટે પુષ્કળ આભાર. ગયા દિવસોમાં 23મી તારીખે સોનાકાની વિધિ સભા રાખવામાં આવી અને 2 રવિવાર ઘણા બધા સાથીઓ દાન આપ્યું ને કુલ 2,03,000 એ દિવસોમાં થયું અને પ્રભુનો આભાર માનીએ. અને ફરીથી બોક્સ મૂકવામાં આવીને ફરીથી બોક્સ ખોલવામાં આવીને 49,300 એ દાન થયું અને કુલ દાન 2,52,300 આ વખતનો સોનાકાર થયો. ગયા વર્ષે 2,49,50,000 અને આ વખત 2,52,000 એટલે કે 3300ના વધારા સાથે આપણે દાન વધારી શકીએ. પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. તમારા સહકારને માટે તમારી ઉદારતાને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ કરીને ઓનલાઈન સન્ડે સ્કૂલ અને જે થઈ રહી છે એના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે વિભાગોમાં છે ખાસ પ્રાર્થના કરીશું. જુનિયર વિભાગમાં સંગીતાબેન ફેંકલીભાઈ અને તેઓ દર રવિવારે ક્લાસ લેશે ત્યારે એમાં તમે હાજર રહેશો. અને માધ્યમિક વિભાગમાં જેનેટબેન રેણીભાઈ જો સન્ડે સ્કૂલના ક્લાસ લેશે તેમાં તમે ખાસ બાળકો તમે ઓનલાઈન જજો ને સાંભળજો ને શીખજો. મા બાપ તમને ખાસ વિનંતી છે તમે તમારા બાળકોને આ ઓનલાઈનમાં રસ લેવડાવજો એમને સમય યાદ લેવડાવજો અને ખાસ એમાં જો બેસશે અને ભાગ લે અને સન્ડે સ્કૂલમાં શિક્ષણ લે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઓનલાઈન બાઇબલ ક્વિઝ આવતા દિવસો થવાની છે ત્યારે આ માસમાં આપણે યોજના છે તારીખ નક્કી કરવામાં આવશે ત્યારે ખાસ પ્રાર્થના કરશો પ્રભુ એ ઓનલાઈન એ બાઇબલ ક્વિઝને પ્રભુ આશીર્વાદ કરે. ઘણા સાથીઓ નામ આપ્યું છે હજુ પણ લોકોએ નામ ન આપ્યા હોય તો તેમાં તમે નામ નોંધાવજો. યોગ સુધાર મિતુલભાઈને અથવા મને તમે નામ નોંધાવી શકો છો. નોયલભાઈને પણ તમે નામ નોંધાવી શકો છો. જે બાઇબલ ક્વિઝ છે એના વિષયો આ પ્રમાણે છે. પ્રાથમિક વિભાગમાં યોહાની સુવાર્તા 1 થી 10 અધ્યાય વાંચી જવાના છે અને જેમની ઉંમર 11 થી 13 વર્ષ છે એ બાળકોમાં ભાગ લઈ શકશે. જુનિયર વિભાગમાં યોહાની લખેલી સુવાર્તા 11 થી 21 અધ્યાયો પર તમારે વાંચી જવાનું છે. પ્રશ્નો પૂછાશે. એમની ઉંમર 14 થી 16 વર્ષ હોવી જોઈએ. અને સિનિયર વિભાગમાં કૃતના કૃત્ય 1 થી આખું પુસ્તક વાંચી જવાનું છે અને 17 થી 20 વર્ષના જે બાળકો જોવાનો છે તેમાં ભાગ લેનાર પ્રશ્નો પૂછવામાં આવશે અને એમાં જેવો નંબર આવે તેઓને ત્યાં DSPમાં મોકલવામાં
આવશે અને ખાસ એમાં ભાગ લેશું. બાઇબલ વક્તૃત્વ સ્પર્ધા પણ આવતા મહિને થનાર છે. આ મહિને બાઇબલ ક્વિઝ થશે. આવતા મહિને ઓક્ટોબર માસમાં બાઇબલ વક્તૃત્વ સ્પર્ધા થશે અને એમાં પણ જેઓ પ્રાથમિક વિભાગમાં છે, બીજામાં, ત્રીજામાં, ચોથામાં ભણે છે, જેઓએ 4 મિનિટ બોલવા છે. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 30 થી 37 કલમ ઉપર મુશ્કેલીના સમયમાં બીજાઓની સંભાળ લેવી વિષય પર બોલવાનું છે. ત્યારબાદ જુનિયર વિભાગ 5, 6 અને 7માં જે બાળકો ભણે છે તેઓ 5 મિનિટ બોલવાનું છે. લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 1 થી 10 કલમ ઉપર બોલવાનું છે અને વિષય છે દેવી તારણ અને નવા જીવનના આનંદ વિશે બીજાઓને જણાવવું. ત્યારબાદ મધ્ય વિભાગ 8માં, 9માં અને 10માં જેઓ ભણે છે તેઓ 7 મિનિટ બોલવાનું છે અને એમણે પ્રેરણા કૃત્ય 1 અધ્યાય 8માં વચન પર દેવી રાજ્યના સુસમાચારના સહભાગી બીજાઓને બનાવવા. આ વિષય પર તેઓ બોલે. સિનિયર વિભાગ જો 11માં ભણે છે, 12માં છે, કોલેજમાં છે, અત્યારમાં છે, પણ તેઓની ઉંમર 21 વર્ષથી ઉપર ના હોવી જોઈએ. તેઓએ 10 મિનિટ બોલવાનું છે અને ગલાતી 6 અધ્યાય 1 થી 5 કલમ ઉપર એકબીજાના બોજ ઉચકીને ખ્રિસ્તનો પ્રેમ પ્રદર્શિત કરવો. આ વિષય પર તમારે બોલવાનું છે ત્યારે ખાસ તમે ધ્યાન લેશો અને એમાં ભાગ લેશો ની ખાસ વિનંતી કરવામાં આવશે. ત્યારે પ્રભુ તમને વધારે પુષ્કળ આશીષ આપે. તમારા માસિક દારો માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેઓના જન્મદિવસો ગયા, જેઓની મહેનત એનિવર્સરી ગઈ, દરેક માટે પ્રભુનો આભાર માનીએ છીએ. દરેકને શુભેચ્છાઓ પાઠવે છે. જેઓના એનિવર્સરી આવનાર છે, જેઓના જન્મદિવસો આવનાર છે, તેઓને માટે મારી શુભેચ્છાઓ છે. પ્રાર્થના પ્રભુ અઠવાડિયામાં તમારી સંભાળ કાળજી લે એવી ખાસ અને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીષ આપે. તમે મારા માટે ખાસ પ્રાર્થનાઓ કરો છો, સહકાર આપો છો, બધા માટે ખૂબ ખૂબ આભાર. પ્રભુ તમને પુષ્કળ આશીષ આપે, તમને બધું આપે એ અમારી ખાસ વિનંતી છે. આવો આપણે ભજન ગાવાના છે ને વિજયભાઈ મુક્તિપદના ગીતના પુસ્તકમાં ભજન નંબર 11 અને તેઓ ગાશે. તમે તેમાં સાંભળશો ને પ્રભુની સ્તુતિ અને આરાધના કરશો. આપણી મુક્તિપદની ચોપડીમાંથી ગીત નંબર 11. જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી, જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી. પાપ નિમિત્ત દુઃખ લાજ ઉઠાવી, પ્રાણ દીધો બલિહારી. પાપ નિમિત્ત દુઃખ લાજ ઉઠાવી, પ્રાણ દીધો બલિહારી. જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી. પાપ થકી તો પાપીને તરસી, તોડી બંધન ભારી. પાપ થકી તો પાપીને તરસી, તોડી બંધન ભારી. જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી. જે પાપી હાલે તુજ પાસે આવે, લેશે તું અંગીકારી. જે પાપી હાલે તુજ પાસે આવે, લેશે તું અંગીકારી. જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી. માફી શાંતિ શુદ્ધતા શક્તિ, દેશે તું તેને તારી. માફી શાંતિ શુદ્ધતા શક્તિ, દેશે તું તેને તારી. જય પ્રભુ ઈસુ જય અધિરાજા, જય પ્રભુ જય જયકારી. થેન્ક યુ. સુંદર ગીતમાં જોડે આપવા બદલ. જય પ્રભુ ઈસુ
જય રવિ રાજા, જય પ્રભુ, જય જય રાજ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હંમેશા જઈને યોગ્ય છે અને પ્રભુ ચોક્કસ આપણી સાથે રહેશે. પ્રભુનો આભાર માનીએ. પ્રભુના વચન વાંચ્યું બીજો તિમોથી 3 અધ્યાય અને 12મા વચન. બીજો તિમોથી 3 અધ્યાય તેનું 12મું વચન. બીજો તિમોથી તેનો 3 અધ્યાય અને 12મું વચન. જેવો ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે તેવો સગડા પર સતાવણી થશે જ. પ્રભુના જીવન વચન માટે પ્રભુનો આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ. ખ્રિસ્તમાં વાલા સાથી ભાઈઓ અને બહેનો, આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર મહાન નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવીશું. પ્રભુએ આપણને સંભાળ્યા. સપ્ટેમ્બર માસનો આ બીજો રવિવાર પ્રભુએ આપણા જીવનમાં પૂરો પાડ્યો. પ્રભુનો પુષ્કળ આભાર માની. અત્યારે એવી મહામારીના સમયમાં આપણે જીવી રહ્યા છે. એવા સમયમાં છે કે ઘણી બધી જગ્યાએ પુષ્કળ વાયરસના કારણે ઘણા બધા લોકો મરણને શરણ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં તમે ને હું છીએ અને એવા સમયમાં આપણે છીએ ત્યારે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ આપણે મહિમા આપવા પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા અને એટલે આપણે ઈશ્વરને માનને મહિમા આપવાનો છે. ઈશ્વરને આપણે ધન્યવાદ આપવાનો, કારણ કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે, ઈશ્વરે આપણને બચાવી રહ્યા છે અને આવા સમયમાં ઈશ્વર હંમેશા આપણી સાથે રહે છે. એટલા માટે જે શાસ્ત્ર ભાગ વાંચ્યું અને એમાં પાઉલ પ્રેરિત પોતાના અનુભવ પ્રમાણે બીજો તિમોથી 3 અધ્યાય 12માં લખે, જેવો ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેવો સગડા ઉપર સતાવણી થશે. આજનો વિષય છે સતાવણી. સતાવણી વિશે આપણે વિચાર કરીએ તો સતાવણી એ આપણા ખ્રિસ્તમય જીવનની કસોટી છે. આપણા ખ્રિસ્તમય જીવનની એક કસોટી છે. જ્યારે આપણે કસોટી થાય છે, આપણી સતાવણી થાય છે, ત્યારે આપણે આપણા વિશ્વાસનો આપણે પરિપક્વ આપણે જોઈ શકીએ છીએ. આપણે વિશ્વાસમાં કેટલા ડગીએ છે, વિશ્વાસમાં કેટલા આગળ વધ્યા છે, એ પરિપક્વતા લોકોની આગળ જણાય આવે છે. અને આ સતાવણી એ આપણા જીવનને તૈયાર કરે છે. સતાવણી આપણને અનંત જીવન તરફ લઈ જાય છે. સતાવણી આપણને ઉત્તેજિત કરે છે. સતાવણી આપણને ધોરણને મજબૂત બનાવવા પ્રયત્ન કરે છે. એટલા માટે જો તમે જુઓ તો લોઢાને તપાવવા માટે કેટલી બધી અગ્નિ મૂકવામાં આવે છે અને એ લોઢું તપે છે, પણ લોઢું તપ્યા પછી પણ એ વધારે કાળું બનતું જાય છે. જ્યારે સોનાને નાના દીવાથી સળગાવીને એને તપાવવામાં આવે છે, પણ જેમ જેમ એને તપાવવામાં આવે છે અને એમ કે છે એ તપીને થોડું ટીપાઈને અને થોડી ટીપાઈને એ કે છે મજબૂત બને છે, ચકચકિત બને છે, સુંદર બને છે. અને પછી એ ઘરેણું બને છે, એ ગળામાં શોભે છે, હાથમાં શોભે છે. એની કિંમત મૂલ્યવાન હોય છે. અને આમ જ્યારે ખ્રિસ્તી જીવનમાં તમારા અને મારા જીવનમાં જ્યારે સતાવણી આવે છે, સતાવણી થાય છે, ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના સાચા યોદ્ધાઓ બહાર આવીએ છીએ. જ્યારે સતાવણીમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના સાચા સૈનિકો તરીકે બહાર આવીએ છીએ. જ્યારે સતાવણી થાય છે ત્યારે સાચો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે બહાર આવી શકીએ છીએ. એટલા માટે પહેલી બાબત કે જે સતાવણી આવે છે, જેવો ખ્રિસ્તી વ્યક્તિ છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, એમના જીવનમાં સતાવણી આવે છે. માથી લખેલી સુવાર્તા 13મો અધ્યાય 21મા વચનમાં કહે છે કે તો પણ તેના પોતાનામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે. અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે ઠોકર ખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત આપે છે, વાવનાનું દ્રષ્ટાંત આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક વ્યક્તિ બી વાવવાને ગયો અને ખેડૂતે બી વાવ્યું અને કેટલાક બી પથ્થર પર પડ્યા અને કાંડામાં પડ્યા, રસ્તામાં પડ્યા અને સારી ભોયમાં પડ્યા. અને આ વાત જે લખવામાં આવી છે એ પથ્થરવાળી જમીનની વાત લખવામાં આવી છે. પથ્થરવાળી જમીનમાં જે બીજ પડે છે એ વચન સાંભળે છે ખરા, પણ હર્ષથી પાણી પણ લે છે, પણ જળ ન હોવાથી એ થોડી વાર ટકે છે.
એટલે કે ઈસુ ખ્રિસ્તનો આપણે બહુ હસી સ્વીકાર કરી લઈએ છીએ. હા, આ તો પહેલી જ વાર સાંભળ્યું ઈસુ ખ્રિસ્ત આવો મહાન પરમેશ્વર છે અને એમ કહીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી લઈએ છીએ. પણ થોડી મુશ્કેલી આવે, થોડી તકલીફ આવે એટલે પછી આપણે આપણી જાતને કોશિશ, મેં શું કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, હું આના કરતા આ જગ્યાએ સારો હતો. અને એ સતાવણીમાં આપણે નાસી પાસ થઈ ગયા છીએ. એ સતાવણીમાં આપણે પ્રભુથી ફરી પાછા દૂર જતા રહીએ છીએ. ઘણી બધી વખત આપણે જોઈએ તો વિચાર કરીએ જૂનો વખતનો કે પહેલાના વખતમાં મંડળી એટલી બધી કૂદકને પુસ્તકે વસતી હતી, મંડળી એટલા બધા લોકો અત્યારે હતા કે પહેલાની શરૂઆત જોવામાં આવે તો કેટલા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડાયેલા હતા. ધીમે ધીમે મંડળીમાં ઓછી સંખ્યા થતી ગઈ, ધીમે ધીમે મંડળીમાં લોકોની સંખ્યા ઘટતી ગઈ. ઘણા એવું કહેવા માંડ્યા કે આ મંડળીમાંથી લોકો ચાલ્યા ગયા, પણ એમનો વિશ્વાસ હતો નહીં. એ એકદમ આવી ગયેલા તો પછીથી સતાવણી આવી, મુશ્કેલી આવી, તકલીફો આવી એટલે પાછા એમના જૂના માણસપણામાં ચાલ્યા ગયા. એટલા માટે કહે છે કે સતાવણી આવે છે. ઈસુના બાળકો તરીકે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો છો ત્યારે સતાવણી આવે છે અને સતાવણી આવશે જ. એટલા માટે કહે છે કે આગળ પ્રભુનો સેવક કહે છે 12મા વચનમાં કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે, જેઓ ભક્તિભાવ પૂરા ભાવથી પ્રભુમાં જીવન જીવવા માંગે છે, પૂરા આત્મિક રીતે તૈયાર થઈને જ્યારે પ્રભુની ભક્તિ કરવા માંગે છે, તેઓ પર સતાવણી થાય છે ને થાય છે. એટલે કે થશે જ, એટલે ખાતરી સાથે થશે જ, એટલે કે સતાવણી આવશે જ, સતાવણી આવશે. અને આજે ઘણી બધી જગ્યાઓ સતાવણીઓ થઈ ગઈ છે. ઘણા બધા લોકોને સતાવણીમાં કેટલી બધી નુકસાન થયું છે, ઘણા બધાને મારી નાખવામાં આવ્યા છે, ઘણા બધાને ખરાબ રીતે ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે, ઘણા બધાને બહુ ભયંકર પરિસ્થિતિમાં પસાર થવું પડ્યું છે. અને આજે સતાવણી લોકોના જીવનમાં આવી રહી છે. ઘણી બધી જગ્યાએ સતાવણી થઈ. તમે જુઓ તો કેટલી બધી, જ્યારે મૂસાના જન્મ વખતે કે છે કે સતાવણી આવી અને એ સતાવણી એવી હતી કે નાના બાળક બધાને કે છે 3 વર્ષ સુધીના બાળકોને મારી નાખવામાં આવતા હતા અને બધા બાળકોને કતલ કરવામાં આવ્યા. અને એમાં પ્રભુએ, ઈશ્વરે એ મૂસાને બચાવ્યું. ઈસુના વખતમાં પણ એવી સતાવણી આવી અને ત્યારે પણ પ્રભુએ ઈસુને બચાવ્યા. સતાવણી માણસના જીવનમાં આવે છે, માણસના જીવનમાં આવે છે. પણ પ્રભુનો વચન આગળ કહે છે કે જુઓ, જગતમાં તમને સંકટ છે, પણ યાદ રાખો જગતને મેં જીત્યું. જગતમાં સંકટ છે, મુશ્કેલીઓ છે, સતાવણી છે, દરેક પ્રકારની તકલીફો છે, પણ ઈસુ કહે છે કે હું તમારી સાથે છું, હું તમારી પાસે છું. અને સતાવણીમાં પણ ઈસુ આપણી સાથે છે એ યાદ રાખવાનું. ગમે તેવી સતાવણીઓ થાય પણ ઈસુ આપણી સાથે છે. ઈસુ બના વિશ્વાસમાં આપણે રખતા નહીં, ઈસુ બના વિશ્વાસમાં આપણે દ્રઢ બનવાનું છે. અને એટલા માટે આજે આપણે સવારે વિચારી રહ્યા છે સતાવણી આવે છે. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા માંગે છે તેમના પર સતાવણી આવશે જ. અને એટલા માટે હવે આપણે તૈયાર થવા જોઈએ. હવે એક સમય આવી રહ્યો છે કે હવે સતાવણી આવશે. એ સમય નજીક આવે એ પહેલા તમારે મારે મનોબળથી તૈયાર થવાનું છે. તમારે મારે મનોબળથી તૈયાર થવાનું છે. ગમે ત્યારે સતાવણી આવે, ગમે તેવું આપણને કહેવામાં આવે, પણ આપણો વિશ્વાસ ડગવો જોઈએ નહીં. આપણો વિશ્વાસ એ પ્રભુમાં ચોક્કસ રહેવો જોઈએ અને ચોક્કસ આપણે પરખાયેલા સોનાની જેમ બહાર આવવા માટે પ્રયત્ન કરવાનો છે. પહેલી વાત. બીજી બાબત આ કે લખ્યું છે કે સતાવણીમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ. સતાવણીમાં આપણે કેવું વર્તન રાખવું જોઈએ. અને તો માથી લખે સુવાતા 5મો અધ્યાય 44મા વચનમાં કહે છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેવો તમારી પૂટે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. પહેલી બાબત કે જ્યારે સતાવણી આવે, જેના દ્વારા સતાવણી આવે એના માટે પ્રાર્થના કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પુષ્કળ સતાવણી થઈ, એમને પુષ્કળ હેરાન કરવા, મારી નાખવાને માટે છેલ્લે સુધી લાવવા, ત્યારે પણ મરતા સમય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ બાબત બતાવી. શું કહે છે? હે બાપ, તું તેઓને માફ કર. તેઓને માટે એ પ્રાર્થના કરી, એ માફીની પ્રાર્થના કરી. અને આપણે પણ સતાવણીના સમયે એ લોકો માટે પ્રાર્થના કરવાની જરૂર છે.
એવી પ્રાર્થના કરવાની છે કે પરમેશ્વર પિતા, આ જે લોકો અમારી સતાવણી કર્યા છે, જેઓ અત્યારે ખ્રિસ્તી લોકોની સતાવણી કર્યા છે, એમનું ધારણ થાય, એ બચી જાય, તેઓ નાશ ન પામે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. સતાવણી કરનાર સતાવણી કરીને ચાલ્યો જાય છે, પરંતુ એની પાછળ આપણે બહુ એમ હોવો જોઈએ કે આપણે તેઓને માટે પ્રાર્થના કરીએ. પહેલી બાબત, આપણે સતાવણીના સમયમાં આપણે કેવું વર્તન કરવાનું છે. ત્યારે પહેલા પહેલી બાબત, જ્યારે સતાવણી આવે ત્યારે એવા લોકોને માટે, સતાવણી કરનાર માટે, એવા લોકો માટે પ્રાર્થના કરવાની જરૂર છે, તેઓનું તારણ થાય. બીજી બાબત, માતૃ કે સુવાર્તા 10 અધ્યાય અને 22 લખેલું છે કે મારા નામને સારું સૌ તમારો દ્વેષ કરશે, તો પણ જે અંત સુધી ટકશે તે ધારણ પામશે. જ્યારે આપણો દ્વેષ કરવામાં આવે, આપણે ઠટ્ટા નમસ્કારી કરવામાં આવે, ત્યારે આપણે અંત સુધી ટકવા માટે વિશ્વાસમાં દ્રઢ બનવાનું છે. આપણે દ્રઢ બનવાનું છે, વિશ્વાસમાં દ્રઢ બનવાનું છે. અને જેઓ આપણો દ્વેષ કરે છે એમને આપણે બતાવવાનું છે કે અમારો વિશ્વાસ ઈસુ પર છે. આપણો વિશ્વાસ એ ઈસુ પર છે, એ લોકો જોઈ શકે. એ બાબત બહુ અગત્યની છે. ત્યારબાદ રોમિયોનો પત્ર 12 વચનમાં કે તમારા સત્તાવનારને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો અને સાપ આપતા નહીં. બહુ અગત્યની બાબત. જ્યારે પણ આપણી સત્તાવણી થાય અને સત્તાવણી કરનારને આપણે કદી પણ સાપ ન આપવો જોઈએ, આશીર્વાદ જ આપવાનો. અને એટલા માટે આશીર્વાદ આપવાનો કે આપણે આશીર્વાદ આપીશું, જો એને યોગ્ય ન હોય તો આશીર્વાદ આપણા પર પાછો આવશે. એટલા માટે કહે છે કે તમે આશીર્વાદ જ આપો, સત્તાવણા કરનારને માટે આશીર્વાદ આપો. ત્યારબાદ ચોથી બાબત એ પ્રમાણે કહે છે હેબ્રીના પત્ર 10:34 વચન પ્રમાણે, કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તેઓ સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી સહન કર્યું, કેમ કે એ કરતા વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણતા હતા. આ લોકો પર જો પ્રેરિતો હતા, એમના પર પુષ્કળ સતાવણી કરવામાં આવી, એમનો માલ મિલકત લૂંટી લેવામાં આવી અને ઘણી બધી પરિસ્થિતિમાં મુકાયા, પણ કહે છે કે એમણે એ બધું જ સહન કર્યું. એટલા માટે કે તેઓ પ્રત્યે એમણે સહાનુભૂતિ રાખી. આવા સમયમાં આપણે સહાનુભૂતિ રાખવાની છે, સહન કરવાનું છે. સત્તાવણીના સમયે આપણે પ્રભુની પાસે સહન શક્તિ માંગવાની છે. કારણ કે એ પ્રભુનો સેવક છે, જેઓ ભક્તિભાવમાં ચાલવા માંગે છે, ચાલવા ઈચ્છે છે, તેમના પણ સત્તાવણી આવશે. અને જ્યારે સત્તાવણી આવે ત્યારે તમારી તમારી ફરજ છે કે આપણે એમના પ્રત્યે સહાનુભૂતિ રાખવાની. બહુ કઠણ છે, બહુ ભયંકર છે, પણ એના માટે આપણે તૈયાર થવાનું છે. એના માટે આપણે તૈયાર થવાનું છે. અને એના માટે આપણે પ્રભુની પાસે એ સામર્થ્ય માંગે, એ દયા સોનાગર આવીને પ્રભુની પાસે એ બળ માંગવાનું છે, અને ચોક્કસ આપણને બળ મળશે. ત્રીજી બાબત, સત્તાવણીનું પરિણામ. જ્યારે તમે સત્તાવણી બેઠો છો, જ્યારે તમે સત્તાવણી ભોગવો છો, જ્યારે સત્તાવણીમાં તમે સહન કરો છો, તમે સત્તાવણીમાં બીજાને આશીર્વાદ આપો છો, ત્યારે ઈશ્વરનું પરિણામ બહુ ગજબનું આવે છે. અને માતૃ કે સુવાર્તા 5:10 વચન પ્રમાણે ન્યાયપણાને લીધે જેઓની સત્તાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે આપણી સત્તાવણી થાય છે અને એમાં આપણે સહન કરીએ છીએ, વેઠીએ છીએ, બધું જ આપણે સહન કરીને આપણે એમને આશીર્વાદ આપીએ છીએ, ત્યારે કહે છે કે જ્યારે સત્તાવણી થાય છે ત્યારે કહે છે કે આપણે આકાશનું રાજ્ય મેળવીએ છીએ, આકાશી રાજ્યના આપણે ભાગીદાર બનીએ છીએ. અને એટલા માટે આજે સવારે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણે એ પ્રભુને મૂકવાના નથી, પ્રભુને છોડી દેવાના નથી, પ્રભુને આધીનતા છોડી દેવાની નથી, પ્રભુનો વિશ્વાસ ગુમાવવાનો નથી, પણ એમાં આપણે દ્રઢ બનવાનું. કારણ કે હવે એવો સમય આવી રહ્યો છે કે કદાચ આપણા પર સતાવણી આવે, અને એવા સમયમાં આપણે નાસીબાસ ના હિંમત બાદ ન કરતા આપણે તૈયાર થવાનું છે. બીજી બાબત, લુકી લખેલી સુવાર્તા 6 અધ્યાયના 22 વચન પ્રમાણે, જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમને બહાર કાઢશે, તમને મેણા મારશે અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે. અને સત્તાવણીના સમય પણ આપણે સહન કરવાનું છે. ત્યારે કહે છે કે ધન્યતાનો આશીર્વાદ મળે છે, ધન્યતાનો આશીર્વાદ મળે છે.
સતાવણી થાય છે ત્યારે આપણે આકાશનું રાજ્ય મળે છે. સતાવણી સહન કરીએ છીએ ત્યારે ધન્યતાનો આશીર્વાદ મળે છે. અને જ્યારે સતાવણી સહન કરીએ છીએ ત્યારે કે છે છેલ્લી બાબત મહિમાનો આપણે મુંગટ પ્રાપ્ત કરીએ છીએ. પહેલો પિતર 4 અધ્યાય 14માં વચનમાં કે જો ખ્રિસ્તના નામ લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહેશે. દેવનો આત્મા આપણી પર રહેશે. આજે સતાવણી નો સમય ચાલી રહ્યો છે ને એવા સમયમાં વાલા આપણે કોના પર વિશ્વાસ કરીએ છીએ? પ્રભુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. કારણ કે પ્રભુનો સેવક આપણે બતાવે છે. કારણ કે કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, તો તેઓ નમીને પડી ગયા છે. આપણો દેવ એ જીવતો પરમેશ્વર છે. આપણો દેવ ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો પરમેશ્વર છે. આપણો દેવ આપણને ન ત્યજનાર એવો દેવ છે. આપણો દેવ આપણી સાથે રહેનાર દેવ છે. આપણો દેવ એ આપણી સંભાળનાર છે. આપણો દેવ દરેક બાબતો કરનાર પરમેશ્વર છે. અને એટલા માટે ગમે તેવી સતાવણી આવે, ગમે તે પરિસ્થિતિ આવે તો આપણો વિશ્વાસ ડગવો જોઈએ. કારણ કે પ્રભુનો સેવક આગળ લખે છે કે લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી એ બધામાં તું મારી પાછળ ચાલ્યો, પણ આ સગળા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. અને એટલા માટે જેવો ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા માંગે છે એવો સગળા પર સતાવણી થશે. તિમોથીના માટે પ્રભુનો આભાર માની કે એને જીવનો સતાવણી આવી, પણ પ્રભુ એને સ્વીકાર. પાવલ પ્રેરિતના માટે કેટલી સતાવણી આવી પણ એમને સહન કર્યું. અને પાવલ પ્રેરિત કહે છે મને કોઈ દસ છે કારણ કે મારા શરીર પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નની છાપ મારી છે. કારણ કે એમને પુષ્કળ સહન કર્યું. અને એટલા માટે કે મેં 39 ફટકાઓ ખાધા, કેટલી વાર માળ ભાગી ગયું, રાત ઉજાગરા અને બધું જ એમણે સહન કર્યું. અને ત્યારે એ સતાવણીમાં પણ જો પાર ઉઠ્યા. વાલા વાજુ સવારે શું તમે હું એવો વિશ્વાસ કેળવ્યો છે? હજુ પણ આપણે વિશ્વાસમાં દગવાની જરૂર નથી. હજુ પણ આપણે વિશ્વાસમાં દ્રઢ બનવાની જરૂર છે. કારણ કે જ્યારે પણ સતાવણી આવે ત્યારે આપણો વિશ્વાસની કસોટી થશે. એટલા માટે વાલા વાજે તમારે મારે આપણા જીવન તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. શું હું સતાવણી આવશે તો હું ટકી શકીશ? શું સતાવણી આવશે તો હું ચોક્કસ એમાં મજબૂત બની શકીશ? જો કદાચ નકારાત્મક જવાબ આવે તો હજુ સમય છે કે આપણે તૈયાર થઈ જઈએ. પ્રભુ તમને પુષ્કળ આશીષ આપે. આ વચનો દ્વારા પ્રભુ તમારી સાથે વાત કરે. અને જો આપણે સતાવણીનો સમય આવે એ પહેલા આપણે અત્યારે તૈયાર થવાની જરૂર છે. એ સમય આવે પહેલા આપણે પૂરા પક્વ બનાવવાની જરૂર છે કે આપણે તૈયાર થઈશું. ચોક્કસ એવા સમયમાં પણ આપણે ચોક્કસ ટકી શકીશું. આપણે આ ફતેહ મેળવી શકીશું, આગળ વધી શકીશું અને પ્રભુને મહિમા આપીશું. આ વચનો સમજવા આપણી સાથે પ્રાર્થના કરવાના છે. આપણી આંખો બંધ કરીએ. અમારા પ્રભુ, અમારા દેવ અને અમારા સ્વામી, સ્તુતિ કરતા તમારા પ્રિય બાળકો તરીકે આજે તમારી સમક્ષતામાં છે. જીવચનો અમને મળ્યા પ્રભુ, મેં તમારો આભાર માનીએ છીએ. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સગડા ઉપર સતાવણી થશે. પરમેશ્વર પિતા, મેં જો તમારી પાછળ ચાલવા માંગીએ છે, ભક્તિ ભાવથી મેં જીવન જીવવા માંગીએ છે, ખરા રીતે તમારી ભક્તિ અને આરાધના કરવા માંગીએ છે, તો ચોક્કસ અને ચોક્કસ અમારા પર સતાવણી થશે. જો ખાલી અમે ખ્રિસ્તી જીવન જીવીશું, ખ્રિસ્ત વગરનું જીવન જીવીશું તો કશું થશે નહીં. પણ ખ્રિસ્તમય જીવન જીવીશું તો સતાવણી આવવાની છે, મુશ્કેલીઓ આવવાની છે, ઠટ્ટા થવાના છે, મસ્કરી થવાની છે, બધી બાબતોમાંથી પસાર થવાનું છે. પણ પરમેશ્વર પિતા, તમે કહો છો તમે અમારી સાથે છો. ત્યારે પરમેશ્વર પિતા, તમે સાથે રહેવાનું વચન આપ્યું છે. એ વિશ્વાસ સાથે અમે આગળ વધવાને માટે તમારી કૃપા પૂરી પાડો. આ વચન મને મળ્યું છે ત્યારે પણ તમને સાંભળ્યા છે, જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલનારા તમારા બાળકો ગમે તે પરિસ્થિતિ હોય પણ સતાવણી આવે અને જ્યારે આવે ત્યારે પ્રભુ તમે જે બાબતો અમે શીખવી છે એ પ્રમાણે અમે સહન કરીએ. પ્રભુ એમને માટે પ્રાર્થનાઓ કરીએ. જેઓ સતાવણી કરે એમને આશીર્વાદ આપીએ. અને ત્યારે પ્રભુ તમે જે અમને બહુ આશીર્વાદો આપવાના વચનો આપ્યા છે, જે મોટી આશાઓ તમને આપી છે કે તમે મારી સાથે રહેશો, મહિમાનો આશીર્વાદ આપશો અને બધા જ પ્રકારના આશીર્વાદો તમને જે વચન આપ્યું છે એ પ્રાપ્ત કરવાને માટે તમે એમને તૈયાર કરો એવી અમે કૃપા માગીએ છીએ. આજે જેઓ અમને સાંભળી રહ્યા છે એ બધાને પ્રભુ તમારી આશીષ અને કૃપા આપો. જો કોઈ માદું છે, દુઃખ્યું છે તો તમારી કૃપાથી ભરપૂર કરો એવી અમે. જો કોઈ ચિંતામાં છે, મૂંઝવણમાં છે, પ્રશ્નમાં છે, સમસ્યામાં છે તો દરેકને તમારી કૃપા પૂરી પાડો.
એવી અમે રાતના ટેમ્પલ પલટણ અને ટેમ્પલ પલટણના એક એક કુટુંબને પણ તમારી આશીષ અને કૃપા પૂરી પાડો. અમારા પાપોની ક્ષમા માંગતા રાતના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ, જેણે આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. આકાશ મનાર બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીને માફ કરો. અમને પરીક્ષામાં લાવ, પણ ગુંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન. અને મેં આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અસીમ અને માપ્ય પ્રેમ, ઈશ્વર પવિત્ર આત્માની સંઘર્ષ સાથે સલામતી આપણી સાથે તેના સર્વ ભક્તો શબ્દો સર્વની સાથે આજથી સદાને સર્વકાળ સુધી રહો. આમેન. પ્રભુ તમને આશીષ આપે. થેન્ક યુ.